teachers and my dear friends. I am Nasreen Mandra And I, Akriti Singh, on behalf of the school welcome you all for today's special event Snake Awareness Program. so let's start our program by lighting up the lamp. अच्छा काम कर रहे हैं एनवायरनमेंट के लिए, देश के लिए, समाज के लिए, बच्चों को शिक्षित करने के लिए और पर्यावरण को बचाने के लिए भारतीय विद्या भवन GIPCL एकेडमी की तरफ से आप सबका मैं स्वागत करता हूं। प्लीज़ एक जोरदार तालियों से एक बार स्वागत कीजिए इन सबका। और जीवन में शिक्षा का कार्य केवल स्कूलों के अंदर ही नहीं होता। बहुत सारी जो शिक्षाएं हैं उसे हम अनौपचारिक रूप से प्राप्त करते हैं। आज का जो कार्यक्रम है आपके लिए, जिसमें हम स्नेक अवेयरनेस प्रोग्राम, वो उसका ही एक रूप है। और ये जो अध्यापक हैं जो आपको आज सिखाने के लिए जा रहे हैं, इनको कोई सैलरी नहीं मिलता है, इनको सेल्फ सेटिस्फेक्शन मिलता है। और दूसरा, आने वाले जो हमारी पीढ़ियां हैं, जिसके हवा, पानी, लैंड रिक्वायरमेंट है कि वो कैसे जिएंगे, कैसे रहेंगे। जैसे पानी के ऊपर काम होता है, जैसे पानी एक बहुत अहम वस्तु है जिसके लिए हम काम कर रहे हैं, उसी तरह से ये पर्यावरण भी है। और उसमें स्पेशली जो स्नेक्स हैं उनका क्या रोल रहता है और वो कैसे हमारे पर्यावरण को बचाते हैं, उसके रक्षक हैं, उसके बारे में आज आपको बताएंगे। मुझे उम्मीद है कि ये कार्यक्रम आपको बहुत अच्छी शिक्षाएं भी देगा। आप उसके आसपास के एनवायरनमेंट में उसे देखेंगे भी, इम्प्लीमेंट भी करेंगे और अपने पर्यावरण को बचाने में, उसे सुरक्षित रखने में और उसका पोषण करने में एक सहायक के रूप में कार्य करेंगे। धन्यवाद। हमारे मन में जो उनके प्रति भय व्याप्त है, उस डर को हम कैसे निकाल सकते हैं, इस वजह से पर्पसનો પ્રોગ્રામ છે। આજે તમને અમે વાઇલ્ડ લાઈફ અને રેપ્ટાઇલ્સ, પર્યાવરણ, એન્વાયરમેન્ટ બેલેન્સ માટે એ શું કાર્ય કરે છે એનું તમને માહિતી આપશું। અને એના અમુક વસ્તુ છે એ તમને અમે લાઈવ બતાવીશું, પણ તમારે લાઈવ બતાવ્યું છે એવું કોઈ ચર્ચા કોઈ જગ્યાએ કરવાની નથી, બરાબર? અચ્છા, બે ત્રણ વાત નાની ક્લિયર કરી દઉં કે અમે જે બેઠા છે એ બધા વોલન્ટિયર્સ છે, અમને કોઈ ગવર્મેન્ટનો પગાર મળતો નથી, બરાબર? બીજું, અહીંયા જે કંઈ નમૂના લાવ્યા છે, સેમ્પલ જે લાવ્યા છે ને, એ બધા ઓરિજિનલ છે, ડુપ્લિકેટ નથી। બીજું, જે કંઈ પકડાયેલા છે ને એ પેટ નથી। ઘણા એવું માનતા હશે કે આ બધાનું કામ જ છે આ, એટલે ઘરે એ લોકો પાસે રૂમ બનાવ્યા છે, એમાં કબાટ બનાવ્યા છે, પેટી બનાવી હશે ને એમાં સેમ્પલ રાખ્યા હશે, પણ જે નમૂના છે ને એ કુદરતી અવસ્થામાં, નેચરલ કન્ડિશનમાં જે રેસ્ક્યુ કરીએ છીએ, બરાબર, એ જ અમે લાવ્યા છે। એ પાડી નથી શકાતા। એટલે ઘણા એવું માનતા હોય કે આ લોકો સાપ પાડવાનું કામ કરતા હશે, તો તમને એક વાત ક્લિયર કરી દઉં કે સાપ પાડી નહીં શકાય, રેપ્ટાઇલ્સ છે, એને આપણે પાડી નહીં શકાય। કેમ પાડી નહીં શકાય એની ડિટેલમાં આપણે જઈશું નહીં। બીજું કે કોઈ પણ જે લાવ્યા છે એનિમલ, એનું કોઈનું ઝેર કાઢવામાં નથી આવ્યું કે દાંત તોડવામાં નથી આવ્યા, બરાબર? કુદરતી અવસ્થામાં પકડેલા છે અને કુદરતી અવસ્થામાં। અચ્છા, કોઈક એવું માનતું હશે કે આ જે કંઈ 4-5 સાપ લાવ્યા છે ને એને આ લોકો મંત્ર તંત્રથી એને વશીકરણમાં રાખતા હશે, બરાબર? તો એક વાત તમને ક્લિયર કરી દઉં કે તમે ગમે તેટલા જોરથી મંત્ર તંત્ર બોલો તો સાપને અસર થવાની નથી। કોઈને ખબર છે કેમ નથી અસર થવાની? કાન નહીં હોય, સાપને કાન નથી હોતા। ચાલો, બહુ સરસ, જિગ્નેશભાઈ બહુ જાણકારી, આપણે તાલી પાડીએ, બરાબર? હવે તમને સાપની માહિતી આપતા પહેલાં એક 5 મિનિટમાં તમને દીપડા વિશે માહિતી આપી દઉં। તમારા ત્યાં દીપડાનો ઇસ્યુ છે ને, લેપર્ડ આવે છે ને, હા, તે શું કરવા આવે છે? બધાને ખાવા માટે આવે છે। અત્યાર સુધી કોઈ પણ એટેક કર્યો છે દીપડાએ? નથી કર્યો ને, કરવાનો પણ નથી। પણ દીપડો અહીંયા આવતો બંધ થાય ને એના માટે આપણે શું કરવાનું છે ખબર? કે જંગલ વિસ્તાર, નેચરલ ફૂડ, એનું ખોરાક હતો તે મનુષ્ય એ ખાવા માંડ્યા। એટલે દીપડો ત્યાં ભૂખો તો નથી રહેવાનો, એને પેટ ભરવાનું છે, એનું રહેઠાણ છીનવાઈ ગયું, એનો ખોરાક છીનવાઈ ગયો। એટલે છેલ્લા 20 વર્ષથી દીપડાનો ઇસ્યુ ઊભો થયો છે। કેમ? કારણ કે આપણે એનું રહેઠાણ છીનવી લીધું, એનો ખોરાક છીનવી લીધો છે।
એટલે એ સીધી વસ્તુ છે કે જેમ આપણે આપણું પેટ ભરવા આપણા કુટુંબના ભરણ પોષણ નોકરી ધંધા માટે બહાર જઈએ છીએ તેમ એ પણ એ પોતે પોતાનો નવો વસવાટ શોધે છે અને એ કરે છે, પણ એ મનુષ્ય માટે ઘાતક નથી. એનું નેચરલ, એનો જે પ્રાકૃતિક ખોરાક છે એને જ એ કરે છે. એટલે દીપડાથી કોઈ ગભરાવાની જરૂર નથી. અને કોઈકને દીપડો જોવામાં આવે ને તો ગભરાવાની, એનાથી કંઈ તમને કંઈ કરવાનું નથી. હા, તમે કંઈ એને કરશો તો કરશે, ત્યારે નહીં છોડે તો, બરાબર. એટલે આ જે વાઇલ્ડ એનિમલ છે ને એ પર્યાવરણ સંતુલન માટે ઘણું બધું કાર્ય કરે છે. સમજો, તમે માનશો જંગલી જીવ જે કહેવાય ને, વાઘ, સિંહ, દીપડા, વુલ્ફ, વરુ કહેવાય ને, એ આપણને વરસાદ લાવે છે. सर, हेलो। अगर दीपड़ा यहाँ पे इस समय आ जाएगा, हाँ, और आप बोल रहे हो उसे कुछ कहने का नहीं, नहीं कहने का तो होता ही नहीं, फिर वो सुनने वाला नहीं, हमको कुछ करने का नहीं है. बस हम बैठे रहे हैं, हाँ, तो वो हमें कुछ नहीं कहेगा, वो किसी कुछ को नहीं करे, वो निकल जाएगा अपने रास्ते से. क्या बात है, ये है. देखिए मान नहीं, आपको बस यही है कि आपको अपनी नर्व कंट्रोल करके बैठे रहना, फिर जो करेगा दीपड़ा करेगा. हाँ, जो कुछ जो जो करना है तो वही करेगा, हम तो कुछ कर नहीं सकते. मीन्स बट ही वाज टू कन्वे, आई एम नॉट मेकिंग फन, बट हम भागते हैं, घबराते हैं, कूदते हैं, दौड़ते हैं, उससे वो हिंसक देखिए, होता है और अटैक. मेरे पास खाली एक आधी मिनट का इसमें वीडियो है व्हाट्सएप में, अगर वो स्लाइड पे अगर दिखेगा तो आपका नसीब है, बाद में बताता हूँ आपको. एक्चुअली क्या है कि 2-3 पॉइंट होते हैं कि कहीं लेपड़ बैठा होता है, દીપડો કોઈ જગ્યાએ બેઠો હોય છે ને તો એની નજર હોય છે બધી જગ્યાએ, અને કોઈ મનુષ્યની તરફ જતો હોય ને તો એનો રસ્તો કાપી લે છે. તમે કદાચ દૂરથી દીપડાને જોયો હોય ને પછી તમે ત્યાં જશો, દીપડો નહીં હશે, બરાબર. બીજું, કોઈક વાર મનુષ્ય પર એટેક થાય છે, મનુષ્ય પર એટેક કરે છે દીપડો, પણ એ એટેક જ કરે છે. કોઈ દિવસ એટેક કર્યા પછી બી એને કોઈ દિવસ મનુષ્યને ખાધું નથી, એને કોઈ પણ દિવસ, કારણ કે એની ફૂડ ચેનમાં આવતું નથી. દીપડાની ફૂડ ચેનમાં દીપડાની હાઈટ આટલી હોય છે, એની આઈ લેવલ આવે ને, આઈ લેવલથી નાનું હોય એનો ખોરાક છે. મનુષ્ય એની આઈ લેવલથી ઉપર છે, બરાબર. એટલે કોઈક વાર ખેતરમાં માણસ કામ કરતો હોય, ઊંધી પીઠે બેઠો હોય, બરાબર, અથવા તો કુદરતી હાજતે કોઈ બેઠું હોય, તો દીપડો શું ને શિકાર સમજીને એટેક કરે છે. એટેક કરે એટલે સીધી વસ્તુ છે કે સામેવાળી વ્યક્તિ એની સાથે સામે ડિફેન્સ માટે રિએક્શન આપશે. દીપડાને ખ્યાલ આવી જશે કે આ મનુષ્ય છે, એટલે દીપડો ભાગી જશે. ઘણીવાર નાના બાળકને ખેંચી જાય પછી પણ એને આજ સુધી રેકોર્ડ છે, કોઈ પણ દિવસ મનુષ્યના નાના બાળકને લઈ ગયા, મને ખાધું નથી, મારી નહીં કોઈ કદાચ, બરાબર. એટલે કહેવાનો મતલબ એ છે કે મનુષ્યનો દુશ્મન નથી, પણ આ જે વાઇલ્ડ એનિમલ જે ખરા ને એ આપણને જંગલ ઉગાડવામાં, વરસાદ લાવવામાં અને આ બધી વસ્તુમાં બહુ ઉપયોગી છે. કોઈ તમને એવું હસવું આવશે કે જંગલી પ્રાણી છે તેનાથી વરસાદ કેવી રીતે આવે, તો હું તમને એક બે જ નાની સરખું ઉદાહરણ આપું કે અમેરિકામાં યેલોસ્ટોન નેશનલ પાર્ક છે. ત્યાં દુનિયાનું સૌથી મોટું અને સૌથી પહેલું નેશનલ પાર્ક છે. ત્યાં આજથી 1872માં એને નેશનલ પાર્ક દુનિયાનું ડિક્લેર કરવામાં આવેલું. બસ 2.2 મિલિયન એકરમાં ફેલાયેલું છે. ત્યાં છે ને એટલા બધા વુલ્ફ, વરુ હતા, ફોટોગ્રાફ્સ તમને બતાવીશ પછી. પણ લોકોએ છે ને ત્યાં આદિવાસી જનજાતિને ખસાડીને ત્યાં પ્રવેશ કરી દીધો અને એનો શિકાર કરવા માંડ્યા. 1926માં છેલ્લામાં છેલ્લું વુલ્ફ એનો એ લોકો મારી નાખ્યું, એનો શિકાર કરી નાખ્યો. પછી પરિસ્થિતિ કેવી આવી કે એ યેલોસ્ટોન નેશનલ પાર્કમાં 1926થી 1945 સુધીમાં એવી ઘટના બની કે જે હર્યું ભર્યું જે યેલોસ્ટોન નેશનલ પાર્ક હતું ને ત્યાંથી જંગલ નાબૂદ થઈ ગયા. નદી જે યેલોસ્ટોન રિવર જે ફૂલ એમાં વહેતી હતી એમાં પાણી ઓછું થઈ ગયું અને જે ઘાસના લીલાછમ મેદાન સુકાઈ ગયા. ત્યાં દુકાળ પડ્યો. વિચારો પડી ગયા કે ભાઈ આનું કારણ શું હશે. એવું તો કંઈ થયું નથી. જ્યાં વર્ષોથી વરસાદ પડતો હતો, જંગલ હતા, હરિયા એવું હતું, તો અહીંયા આ થવાનું કારણ શું? 1945થી એ લોકોએ રિસર્ચ કર્યું ને 1995માં એ લોકોએ ડિસિઝન લીધું કે આપણે મનુષ્યએ બહુ મોટી ભૂલ કરી છે કે એ યેલોસ્ટોન નેશનલ પાર્કમાં હજારો વુલ્ફ, વરુ કહેવાય ને, વરુ ભેડિયા, એની વસ્તી હતી. એ આપણે એને ખલાસ કરી નાખી. એ વરુની વસ્તી જો ખલાસ થઈ ગઈ છે એને કારણે જે શાકાહારી જીવો, બાયસન, એન્ટેલોપ એ બધા હતા, એની વસ્તી વધી ગઈ. એને કારણે છે ને જંગલ આપણા ઉગી નહીં શક્યા. જંગલ ખલાસ થઈ ગયા એને કારણે વરસાદ નહીં પડ્યો એને કારણે ત્યાં આ રીતનું વાતાવરણ બને છે.
તો 1995માં સૌથી પહેલાં 8 કેનેડિયન વુલ્ફ ભેડિયા 8 એને ત્યાંથી લાવી અને યેલોસ્ટોન નેશનલ પાર્કમાં રીઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યા, પાછા છોડવામાં આવ્યા. 1995થી લઈને 1997 2 વર્ષમાં 41 વુલ્ફને યેલોસ્ટોન નેશનલ પાર્કમાં ફરીથી વસાવવામાં આવ્યા. અને એનો ચમત્કાર થયો. યેલોસ્ટોન નેશનલ પાર્ક જે વર્ષો પહેલા હરિયો ભર્યો હતો ને, એ આજે એની નેચરલ કન્ડિશનમાં આવી ગયો છે. કારણ કે વરુ જે વુલ્ફ છે એની વસ્તી વધી, એને કારણે ત્યાં જે બાયસન, એન્ટેલોપ, પછી જે ઘાસ ચરતા જે શાકાહારી જીવો હતા એની વસ્તી ઘટી. કારણ શું હતું કે એની વસ્તી ઘટી નહીં શકતી હતી, કારણ કે આ લોકોનું નેચરલ ફૂડ હતું. એટલે આ લોકોની વસ્તી વધી ગયેલી એટલે એ લોકો નવા ઝાડ જે ઉગતા હતા એને ઉગવા જ નહીં દેતા હતા. નવું ઘાસ છે એને ઉગવા જ નહીં દેતા હતા, કારણ કે આની વસ્તી, શાકાહારી જીવોની વસ્તી વધારે હતી. એને કારણે હરિયાળી ખતમ થઈ ગઈ. હરિયાળી ખતમ થઈ જાય, ઝાડ ખતમ થઈ જાય, નવા ઝાડ ઉગે નહીં, એને કારણે દુકાળ પડતો હતો અને નદીમાં પાણી નહીં આવતું. એટલે કહેવાનો મતલબ એ છે કે આપણે એવું માનતા હોય કે જે જંગલી જીવો છે, વાઘ, સિંહ, દીપડા, આ બધા એનાથી આપણે ડરવાનું છે, ડરવાનું નથી. એ એન્વાયરમેન્ટ બેલેન્સ માટે દરેક પોતપોતાનું કાર્ય કરે છે. એની વસ્તી પણ ઓછી નહીં થવી જોઈએ. શાકાહારી જીવો સાથે માંસાહારી જીવોની બી વસ્તી જરૂરી છે. તો આજનો મુખ્ય જે પ્રોગ્રામનો હેતુ છે કે જીવદયા. જીવદયા શબ્દ બધા સાંભળો છે ને? હે, આપણે ત્યાં કેવું છે? સીધી પ્રોગ્રામ વિશેની વાત કરું છું. રજનીભાઈ વાઇલ્ડ લાઈફ અને જંગલની શા માટે જરૂર છે એ ચર્ચા કરી દીધી. હવે એ જ વાઇલ્ડ લાઈફમાં આવતો રેપ્ટાઇલ્સ, આ સાપ. સાપ કોને ગમે છે આટલામાંથી? આ જેટલા આંગળી ઊંચી કરી છે ને, યાદ રાખજો. હા, આ બધાને વોલેન્ટિયર બનાવવાના છે. સાપ ગમે છે. મોટા ભાગે એવું હોય છે ને કે સાપ બહુ ઓછા લોકોને ગમતો હોય, એના પછી એક જાતની સૂઝ હોય. એની પાછળનું એક કારણ છે કે ખોટી બધી દંડ કથાઓ અને હિન્દી પિક્ચરોમાં સાપને ખોટી રીતે ચિતારવામાં આવ્યો છે. નાગિન પિક્ચર છે, સિરિયલ છે, જોયું હશે ને? અરુણા ઈરાનીનું પિક્ચર દૂધ કા કર્જ. એ બધા સાપને ખોટી રીતે પ્રમોટ કરીને બદનામ કરી નાખ્યો છે. હવે તમને લોકોને ખ્યાલ છે આખા વર્લ્ડમાં કેટલા ટાઈપના સાપ જોવા મળે છે? ખબર છે? 3,900 4,000 ની આસપાસ આખા વર્લ્ડમાં સ્નેક છે. ઝેરી, બિનઝેરી બધા થઈ ગયા. આપણા ઇન્ડિયામાં, ભારતમાં ખ્યાલ છે કોઈને? 300. શું નામ તારું? આ જયદેવ માટે તાળી વગાડો. આખા ઇન્ડિયામાં 300 આસપાસ સાપ છે. હવે આપણે આખા વર્લ્ડના, ઇન્ડિયાના યાદ નથી રાખવાના. આપણે ક્યાં રહે છે? ગુજરાતમાં. ગુજરાતમાં કેટલા ટાઈપના સાપ છે? ખ્યાલ છે કોઈને? ખબર છે? ગુજરાતમાં 100 આસપાસ સાપ છે. એમાંથી 60 જેટલા સાપ ઝેરી છે, પણ એ બધા આપણા સંપર્કમાં આવતા નથી. એટલે આપણે જે યાદ રાખવાના છે એ મુખ્ય 4 સાપ છે. એ સિવાય બીજા 2 સાપ છે, એક બામ્બુ-પીટ વાઇપર અને સેન્ડલ કોરલ. એ ઝેરી સાપ છે, પણ એ મનુષ્યના સંપર્કમાં એટલા આવતા નથી. જે બેન્ડેડ બામ્બુ-પીટ વાઇપર છે એ વાંસના જંગલોમાં, એટલે આહવા, ડાંગ અને આ બાજુ રાજપીપળાના જંગલોમાં જ જોવા મળે છે. અને એ મોટા ભાગનું એનું જીવન વાંસના ઝાડ ઉપર જ વીતે છે. એ ખાલી ચોમાસાની સિઝનમાં મીટિંગ માટે નીચે ઉતરે છે, બાકી મનુષ્યના સંપર્કમાં આવતો નથી. તો આ જે 4 ઝેરી સાપ છે એ આપણે મુખ્ય ઝેરી સાપ આખા ભારતના અને ગુજરાતના છે. તો આ 4 ઝેરી સાપ આપણે યાદ રાખવાના છે. તો પહેલો જે દેખાય છે આ સાપ, ઓળખો છો આને? કોબરા. મોટા ભાગે બધાને ખબર જ હોય છે કે બધી સિરિયલો, દંતકથાઓમાં અને શંકરજીના ગળામાં છે એટલે કોબરા. એની આ જે એનું ફંડ ઉઠાવવાની અને શરીર ઊંચું કરવાની વિશેષતાને લીધે બધા જ એને ઓળખે છે, કોબરા. તો ભારતના 4 મુખ્ય સાપમાંનો એક છે આ ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા, ભારતીય દ્વિચશ્મી નાગ. આ સાપ 4 થી 6 ફૂટ લાંબાઈનો જોવા મળે છે અને ભારતના 4 ઝેરી સાપોમાંનો એક છે. આ જે દેખાય છે એ જોયું છે એની પાછળ આ હુડ, એને બધા આપણે બાજુ ગાયના પગલા એવું કહે છે ને, પણ એ કોઈ ગાયના પગલા નથી. આ એની પેટર્ન છે કુદરતે આપેલી. આ જે છે ચશ્મા હોય ને આપણા, એ ટાઈપનું દેખાય છે, જોયું? એટલે એને ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા નામ આપવામાં આવ્યું છે. ગુજરાતીમાં નાગ અને લોકલ ભાષામાં ફેણીઓ કહેવામાં આવે. આમ ફેણ કરે
એટલે ફેણીઓ કહેવામાં આવે છે. તમારી બાજુ કહે છે ફેણીઓ? એમ તો લોકલ વિસ્તારમાં જ્યાં જ્યાં તમે જેમ ગામડાઓમાં જાઓ ને તો લોકલ નામ દરેક સાપના અલગ અલગ હોય છે. આ સાપ ઝેરી છે. આ સાપ કડે તો આપણું મૃત્યુ થઈ શકે. ન્યુરોટોક્સિક નામનું વેનમ હોય છે. આ સાપ જે ફોટામાં દેખાય છે એમ પોતાનું હૂડ કરીને ઊભો છે, એ એની એલર્ટ પોઝિશન છે, ડિફેન્સ સ્ટાઇલ. ड्यूरेशन कितना रहता है अगर कोई सांप ये न्यूरोटॉक्सिन वो पॉइजनस? आपका जो क्वेश्चन आंसर होगा ना वो हम आपको टाइम देंगे, उसमें सब पूछ सकते हैं. बराबर. अभी थोड़ा शेड्यूल हम खत्म करते हैं. ये जो आपने देखा, તમે બધાએ જોયું હશે કે મોટા ભાગે કોબરા સાપ આવી રીતે હૂડ કરીને ઊભો થઈ જાય છે. બીજા બધા સાપનું કેવું છે, તમે એને છંછેરો કે એને કંઈક લાકડી લઈને ભગાવવાનો પ્રયત્ન કરો એટલે તરત ભાગી જશે. પણ આ એક એવો સાપ છે કે તમે એને હેરાન કરશો ને એટલે આ પોઝિશનમાં આવી જશે. આ એની એલર્ટ પોઝિશન છે, ડિફેન્સ પોઝિશન. આપને ચેતવણી આપે છે કે મારી નજીક આવશો નહીં તો હું તમને બાઇટ કરીશ. આ પોઝિશનમાં આવી જાય એટલે ગમે ત્યારે તમારી ઉપર બાઇટ કરશે. કોબરા સાપમાં ન્યુરોટોક્સિક વેનમ હોય છે, એનાથી આપણી નર્વસ સિસ્ટમ પર અસર થાય છે. ચેતાતંત્ર એટલે આપણે લકવા જેવી અસર થાય. તમે જોયું હશે કે પિક્ચરોમાં મૂવીમાં બતાવે કે કોઈ ઝેર પી જાય કે સ્નેક બાઇટનો સીન આવે તો મોઢામાંથી ફીણ નીકળે છે. તો એ ફીણ નથી હોતું, પણ આપણા મોઢામાં 24 કલાક સલાઈવા જનરેટ થતા હોય છે, જે લાળ થાય. તો ન્યુરોટોક્સિક વેનમની અસરથી એ લાળ ગ્રંથિ જે હોય એનું આપણી ચેતાતંત્ર બંધ થઈ જાય એટલે આપોઆપ જે ગરાતું હોય એ ગરાતું નથી, એટલે એ લાળ બધા મોઢામાંથી બહાર આવવા લાગે એટલે એ ફીણ સ્વરૂપે આપને દેખાય. એટલે એ એના વેનમની અસર છે. તો આ સાપ દેખાઈ જાય તો તમે બધા ઓળખી જશો ને, બરાબર. તો આનાથી દૂર રહેવાનું છે, પણ ઝેરી છે એટલે મારવાનો નથી. એ બાજુમાં દેખાય છે આ બીજો રસલ સ્વાઈપર. આનું નામ ખબર છે? સ્થાનિક નામ તમારા વિસ્તારમાં શું કહે છે અહીંયા? अजगर શું? अजगर આ અજગર નથી. બધા એ જ આ સાપને અજગર કે અજગરનું બચ્ચું સમજીને પકડે છે ને એની બાઇટનો શિકાર બને છે ને એનું મોત થાય છે પછી. પણ આ અજગર નથી, એનું નામ છે રસલ સ્વાઈપર. ગુજરાતીમાં ખરચીતર, કામળીઓ એના નામ છે. ને અમુક જગ્યાએ ચેન વાઇપરના નામથી પણ ઓળખવામાં આવે છે. આ જેની પેટર્ન છે એક સાંકળ હોય ને, દેખાય છે આ બદામ જેવા નિશાન, એક આખી ચેન બનતી હોય એવું લાગે છે ને, એટલે એને ચેન વાઇપરથી પણ ઓળખાય છે. ભારતમાં જે ઝેરી સાપ છે એ સમાન સૌથી ખતરનાક આ ગુસ્સાવાળો સાપ છે, આક્રમક સ્વભાવનો. ને ભારતમાં થતા ઝેરી સાપોમાં સૌથી મોટા દાંત આ સાપના હોય છે. આ સાપના દાંતમાં એ વિશેષતા છે કે એના એ જે ફેંગ્સ હોય, જે ઝેર નાખવાના દાંત એ ફોલ્ડ કરી શકે છે. બીજા બધા સાપોના ફિક્સ હોય, એ આ ફોલ્ડ કરીને આમ કરે